કરી જાવ તો પાછું તમારું મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણી પાળી આવી ગઈ પાછી. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ થઈ ગયું ને વાગી ગયા છે કેટલા 8 જોઈ શકો છો. હવે આપણે ટ્રેક્ટર હાંકવાની પાળી આવી ગઈ. આપણું ટ્રેક્ટર છે અહીંયા. તો આજ આપણે પાછી ફૂલ બાકાજી બોલાવવાની છે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આજ પાછી બાકાજી બોલાવીએ એ તમને દેખાડવાની છે. આ જો આપણું ગાડું તો જો આખું નિમક ભર્યું છે. આમાં નિમક જામી ગાડી જાવ દેખાડું. આ જો નિમક બની ગયું ગાડામાં પણ. આ બધી નિમક જ છૂટ્યું નીકળ્યું. ચાલો તો મળીએ પાછા આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો કરી જાવ તો આપણે હવે નીકળીએ ટ્રેક્ટર લઈને. આ પાણીની બોટલ અહીં મૂકી દઈએ અને વાગી 8. હવે સમય થઈ ગયો ટ્રેક્ટર હાંકવાનો. તો ચાલો નીકળીએ બધા. તો બધા ધીમે ધીમે કરતા આગળ આવે. આપણે ધીમે ધીમે જઈએ તો બધા આવે. ચાલો તો મળીએ પાછા આગળ. આપણે પૂગી ગયા. આમ જોવું પેલી મશીન હાલે દેખાય. આ બધા ટ્રેક્ટરો આવી ગયા. બધા ટ્રેક્ટરો આવી ગયા. નંબર વારો આવે પછી બધા ભરીને જાય નાખવા. આમાં શું કહેવાય કે વારો હોય એક નંબર, પછી પેલો તમારો બીજો આમ તેમ એમ વારા હોય. પેલું ટ્રેક્ટર હજી ઓલા ભાઈનું ભેર્યા છે આપણે દીનાભાઈનું. આપણો કેટલા ત્રીજો ચોથો વારો આપણો છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આડી ભરીએ પછી શું કહેવાય કે આખું ભરીએ જામ પાળા હોતી પાળો મારીએ માથે ને પછી ઉલાળ થાય કે નથી થતું તમને આડી દેખાડું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવે તો બધું કરી નાખજો. ઓલું આપણે કેવું ન પડે, લાઈક ફોલો બધું. ઓકે અચ્છા ચાલો તો મળીએ પાછા. આપણો ભરવાનો વારો આવે પછી. તો કલે જાવ હું તમને એક ડબ્બો દેખાડું. ટ્રેક્ટરનો જાણે ટ્રકનો ડબ્બો છે એવો તમને ડબ્બો દેખાડું. આ જો આવે. આ પેલો વારો ભરતો હતો ને એ ભાઈ. કેમ બાકી છે ને બાકી લઈ લો. ડમ્ફરનો ડબ્બો હોય જાણે એવો ડબ્બો છે અમારો ભાઈ. કઈ ઘટે જ નહીં. 17 ટન માલ લઈ જાય. 17, 18, 19, 20 ટન સુધીનો માલ લઈ જાય આ ડબ્બો. આપણે દીનાભાઈ છે અમારા. આપણા ડબ્બા કરતા તો નાનો શું કહેવાય કે મોટો ડબ્બો છે એ. આપણે એના કરતા નાનો ડબ્બો છે. ભાઈ ડબ્બો એટલે ડબ્બો જો આમ જો હજી જાય જો પાળા હોતી ફેરવીશ. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પાછા આડી ફરવા જાય પછી. તો ફાઇનલી ગલે જાઓ. આપણો વારો આવી ગયો છે. એક પછી વારો છે આપણો. જો આ ઓલા ભાઈનું ભેરાશ અને આપણું આગળ આપણે ક્યારે જ રાખ્યું છે ઉલાળીને રિવીસ લેવા એટલે દેખાય હેઠેથી. કારણ કે આ ડબ્બો હોય ને એટલે દેખાય નહીં. એટલે જો આ ઓલા ભાઈનું ભરાય એટલે આપણું આડી લગાડવાનું છે. પછી આપણો વારો છે આડી. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે રિવીસ મારીને ભરીને પછી પાછા મળીએ તમને ચકાચક. ભલે જાઓ. આપણું ગાડું ઉપડે અને આપણે છે ને શું કહેવાય કે જો આવો પાળો હોય ને એમાં આવો ડબ્બો હોય તો રિવીસ કઈ રીતનું લેવાય. તો પછી જો આમ ઉલાળવું પડે મારો ભાઈ. આમ ઉલાળીને પછી છે ને જવા દેવું પડે. આમાં અંધળું ચોખા મારીને જો આમ જાય ને એ રીતનું. આમથી આમ બધું થાય મારો ભાઈ. શું કરીએ કહું. આમાં જો ઘડીક આગળ પાછળ લેવું પડે. કેટલા છે ઘણા થાય આમાં. કેમ બાકી જાય ને પાળા ઉપર. પાછળ તો કઈ દેખાય નહીં હો. ખાલી આમ શું કહેવાય કે અટકળે જવા દેવું પડે. આમાં પાછળ કઈ વસ્તુ ન દેખાય. જાય જો બાકી.
જો ઉપરું દેખાય. ચાલો તો એને ઉપરું હલાવી નાખ્યું. હવે ભરવાનું કર્યું સલું. આપણે કરી દીધું બંધ ને આપણે ઉતરી જાય હેઠા. ચાલો જવું કર્યા. હા એની મને પાકાજી કી બોલે જો પાકાજી કી આપણી કોપી કોપીને જે વાકી. તો મિત્રો હું તમને એક વાત કહું કે જો આમાં છે ને આ નિમક અહીંથી આમાંથી ભેગું કરી લીધું ને ભેગું કરીને શું કરે ખબર, આ રસ્તો બનાવે જો એને એ પાછું ઈમાં ટ્રેક્ટરો અમારે હાંકવાના ને એ પાછું એને એ ભરીને અમે લઈ જાય. જો બીજું આમાં નાખીએ ટ્રેક્ટર તો શું કહેવાય કે આખું ગળી જાય મોદા સુધી. હાથમાં જ ન આવે આપણે ટ્રેક્ટર નીકળે જ નહીં કોઈ કાળે. એટલે આ નિમકની માથે હાંકવાનું ટ્રેક્ટર આમ જો આ બધું નિમક જ છે. જો છૂટું જ છે બધું, આમાં ખૂતી જાય તરત જ. આ બધું છૂટું જ છે. આમાં છે ને પહેલાં શીલા પાડવા પડે. આપણે પહેલાં ખાલી ટ્રેક્ટર છે ને આમ 2-3 વખત આવક જાવક કરવી પડે બધા એને, પછી ભેગું થાય એમ. બધું આવું છે ભાઈ હાલે આમાં જાડા મોટું શું કહેવાય ક્યાં. ચાલો તો હવે કાંક મળીએ પાછું બીજા નવીનમાં. ને તમારે આમાં કંઈ આ વિશે કંઈ જાણવું હોય આપણે નિમક વિશે તો કમેન્ટમાં લખી નાખજો. આપ તમારે જે જોવું હોય તો કઈ વસ્તુ ને કંઈ જાણવું હોય કે એમાં શું છે શું નહીં તો બધું કમેન્ટમાં લખી નાખજો. ઓકે ચાલો તો મળીએ પાછા. આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે, ભરાવા આવ્યું છે, ભરાણું નથી હજી ભરાય છે. હવે બાળી 1-2 હુપડા નાખીએ એટલે ભરાઈ જાય. ચાલો મળીએ પાછા આગળ. ચાલો તો ખડે જાઓ. આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું જોઈ શકો છો. જોઈ લો પાણો મેરો તો બાકી આપણે લઈને જઈએ છીએ ધીમે ધીમે. ઉલાળ નથી થતું આપણે અહીંયા ઢોરે ઉલાળ થાય પછી મળું ગમો. તો ફાઇનલી આપણે કાંટે પૂગી ગયા. જો આ કાંટો છે, કાંટે આપણે જઈએ. હાલો તો બીજો લો મારી દીધો ને ચડાવીએ ઢોરો. હવે ગાડી ઉલ્લે તો ઉલ્લે, બાકી ઉલાળતું નથી, ઓછું ઉલ્લે. આપણે ઉલાળવા હાટું વધારે ભરીએ તો ઉલાળતું જ નથી. આ બ્રાન્ડ છે ભાઈ, આઈસર છે. હા અમે છે ને ઓલો નિમકનો ઢગલો છે આવડો. આ જો 12 ટન જેવું થયું. ચાલો કાંઈ વાંધો નહીં. પેલો ફેરો હતો એટલે 12 ટન આવ્યું. આજે ફેરે 15 આળે ગાળે આવવાનું. ચાલો તો ઠલવા જાય પછી મળીએ. આપણે જો આ ફેરો ભરીને આવ્યા જ ને અહીંયા બધું જામ થઈ ગયું છે. ફેરા સ્ટોક થઈ ગયો સ્ટોક. આપણે બબીતાબેન આપણે આવ્યા છે નિમકમાં ટ્રેક્ટર રાખવા. જો તો કરે જ
ટોપી બબીતાની ઉપાડી આવ્યા છો અમે. તો જાઓ આપણે ટોપ થઈ ગયું. આપણે મોટો ગ્રીસ ફોડવા જાય આપણે ટ્રેક્ટરમાં. ચાલો તો ગ્રીસ ફોડ લઈએ. આ બીજી બબીતા કેટલા ભેગા થયા કઈ હુસકો નથી પડતો. હાલો તો ગ્રીસ ફોડી આવી આપણા ટ્રેક્ટરમાં. ચાલો તો મળીએ પાછા આગળ. તો આપણે બપોર થઈ ગયો, તડકો પડ્યો, ધોમી કાઢલો બાકી અહીંયા કંસમાં તડકો એવો જ પડે. આપણે તો જો આ બધું ફર્નિચર કરી લીધું બાયુની ઘોડે. કોઈ કહેતા નહીં કે બાયલો છે બાયલો છે એમ. આપણે કઈ બાયલા છે નહીં. આ તો ખાલી આપણે શોખથી એવું બધું કરીએ. શું કહેવાય કે લૂ લાગે ને એટલે. હા यही नहीं अभी और सुनिए. બાકી મરદનું ફાટી ગયું છે બરોબર. તો આપણે છે ને નિમકનો પાળા બીજો બદલી ગયા ક્યારો. ઓલામાં નિમક પૂરું થઈ ગયું ને આપણે છે જો અહીંયા પાછું બીજો ઓલામાં આવી ગયા. ઓરા થોડાક આવી ગયા જો ઈટાથી હાલે દેખાય. અહીંયા આવી ગયા આપણે. તો હવે આપણો વારો હજી આવ્યો નથી. આપણો વારો આવે પછી જઈએ. આ તડકો ખાય જ બેઠા બેઠા. સાપરી તો છે પણ શું કહેવાય કે તોય લૂ તો લાગે જ ને મારા કલેજા. તમારે કેમ કેવો તડકો પડે તમે આપણા દેશમાં કહેજો જરાક. ગામડામાં કમેન્ટ કરજો. ચાલો તો હવે મળીએ પાછા કાંક બીજું નવીનમાં. તો કલેજા આપણે તો કિસ્મત તૂટલા છે. કેમ ખબર કે આપણે જ્યારે ભરવાનો વારો આવે ને નવા ક્યારામાં ત્યારે કોક ને કોક સુતાડીને બેઠી હોય. ઓલે પર જો ઓલો ભાઈ છે ને સુતાડીને બેઠો. હવે મશીન આવે જો આવે. હાલો ગાડી કાઢવા જઈએ. એ ભાઈ આ જો મોદા સુધી કાઢી દીધું. આ નિમકમાં છે ને મારો ભાઈ એક જીરીક સિલો સાતરી જાય ને એક જીરીક એટલે તરત જ ખૂટી જાય એમાં. આ એવી ડ્રાઈવર આ અમારે આ જો આ ભાઈને કોઈ પણ ટ્રક બ્રકમાં લઈ જાવ હોય ડ્રાઈવરમાં. ટ્રકમાં આપણે નો આવીએ. ટ્રકમાં ન હાલે આવા ટ્રેક્ટરોમાં જ હાલે. ટ્રેક્ટરમાં નો આવીએ. ટ્રેક્ટરોમાં ને આ તો ખાલી હાલે આવે. આ જો એક ઉતારી દીધું. હા ભાઈ કાદળી વાળા મહેમાન. ચાલો ગાડી જીસીબી કેમ ધક્કો મરવીએ એ તમને દેખાડું. બાકી પાવડા નો હતો મારતી. હવે આનું ટ્રેક્ટર કૂદી ગયું ને મને કે તું તારો બ્લોક બંધ કર. હવે આને કોઈક સમજાવો. હાલો પાણી વાળવા. આ પાણી વાળવા આવ્યો એ પાવડો લઈને. ચાલે કો માર ધક્કા. આ બધો હુપડું લઈને આવ્યા મને અડાડવા આવે આવડું આ લેમ્બો. આ જો એ ઠાઠે બેકટ રખવાનો છે. તો નીકળ્યું દેખાય તો નીકળી ગયું. આમ જો જાન મરાઈ ગઈ ભાઈ. હા તો આપણે ચડે ને પછી આમ કાઢે. હાલો નીકળી ગયું પતી ગયું. આમાં ખાલી એક જીરીકનો જ ચોં હોય. આ જો આ ભાઈ આપણો ડ્રાઈવર ઇટાચીનો ડ્રાઈવર. ચાલો તો આપણે પાછું ફરવા જાય ને કે આપણી ખૂટી જાય આમાં તો જતણા થાય. હાલો મળીએ પાછા.